अन्य समाचारों जामनगरથી જ્યાં શહેરના 29 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થયો છે। 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરાયો છે। નિયત કરેલા વિસ્તારોમાં મિલકત ટ્રાન્સફર માટે હવે મંજૂરી લેવી પડશે। મિલકત તબદીલી માટે શહેર પ્રાંત અધિકારીની પરવાનગી લેવી પડશે। જામનગર શહેરના સિટી સર્વે 1માં સમાવિષ્ટ અનેક વિસ્તારોનો સમાવેશ છે। ગણેશ ફળી, દેવબાગ, સમૃદ્ધિ અપાર્ટમેન્ટ, સુતરિયા ફળીમાં અશાંત ધારો લાગુ કરાયો છે। સિટી સર્વે 2ના પંચવટી વિસ્તારમાં 22 માર્ચ 2031 સુધી અશાંત ધારાનો અમલ કરાશે। સિટી સર્વે 1માં સમાવિષ્ટ વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વંજુ કંદોઈની ડેલી સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થયો છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરાશે। આ વિસ્તારોની વિગતવાર યાદી માહિતી ખાતા દ્વારા અને નોટિફિકેશન દ્વારા તમામ જાહેર જનતાની જાણ માટે મૂકવામાં આવેલી છે અને આ વિસ્તારોમાં મિલકતની તબદીલી બાબતે અશાંત ધારાની જોગવાઈઓ હેઠળ પ્રતિબદ્ધાત્મક રીતે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી લાગુ થયેલી છે।